ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આહિર સમાજ દ્વારા આયોજિત 7મો સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન થયો હતો। આ પ્રસંગે 34 યુગલે શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો હતો। આહિર સમાજ લોઢવા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મેરુભાઈ વાળા અને અગ્રણી વિજયાનંદભાઈ વાળાએ જણાવ્યું હતું કે સમાજમાં લગ્ન પાછળ થતા બિનજરૂરી ખર્ચને અટકાવવા અને તે રકમનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુથી વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના જિલ્લાભરના આગેવાનો, સાધુ સંતો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ભવ્ય સમારંભમાં અંદાજે 15,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજના એકત્વના સાક્ષી બની એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને વ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પાર પાડ્યો અને આ વિશાળ સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લોઢવા ગામના યુવાઓની નિષ્ઠાપૂર્વકની મહેનત અને સેવાભાવ પ્રશંસનીય રહ્યું। આયોજનથી લઈને વ્યવસ્થા, સ્વાગત, ભોજન અને સંચાલન સુધી યોજનાઓ। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।